નમસ્કાર. કુંવરજી બાવળિયાનો ધડાકો. કુંવરજી બાવળિયાએ દારૂ માફિયાઓને લઈ પણ ટ્વીટ કરી જણાવ્યું છે કે ગુજરાતમાં ગુનેગાર અને દારૂ માફિયાઓ માટે મોટો ઝટકો. ગુજરાત સરકારે અવૈધ દારૂ અને અન્ય ગતિવિધિઓમાં ઉપયોગમાં લાવતા વાહનોની લીલામી માટે નવો કાયદો બનાવ્યો. નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે જ નિરાકરણ લાવવા વ્યવસ્થા ગોઠવાશે તેમજ તાત્કાલિક અસરથી અમલવારી માટે રાજ્યના પોલીસ મહાનિર્દેશકને સૂચના અપાઈ છે. જેના ફાયદામાં જણાવ્યું છે કે પહેલા પુનઃપ્રાપ્ત થયેલી રકમ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના કલ્યાણ માટે ઉપયોગમાં લેવાશે. બીજું, પોલીસ સ્ટેશન અને અન્ય સરકારી જમીનને મુક્ત અને સ્વચ્છ બનાવવામાં મદદ. ત્રીજું, વર્ષો સુધી પડેલા વાહનો ભંગારમાં ફેરવાઈ જાય છે, જે રાષ્ટ્રીય સંપત્તિની નષ્ટી છે. કુંવરજી બાવળિયાએ પોલીસ અધિકારીઓને એક મહત્વનો આદેશ કર્યો છે, જે મુજબ હવેથી પોલીસ અધિકારીઓ સામાન્ય નાગરિકોને ફરિયાદો સાંભળશે અને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત નાગરિકોને પોલીસ અધિકારીઓ સાંભળશે. ધન્યવાદ. જય હિન્દ.